કે જેની પાસે નથી પછી પાછા એના સંતાનો રીસાઈ જાય ને કે એક જ વખત પ્રસંગ આવે છે ને ગમે ત્યાંથી પૈસા લાવો ને આવું કરો ને તેવું કરો ને, આવા દાખલા આપણે સમાજમાં જોઈએ છે. જેની પાસે છે એ વાપરે એની ના નથી, પણ જેની પાસે નથી એ દેખાદેખી ના કરે, બસ બીજું કંઈ નહીં. અને એ કોણ સમજાવે ખબર છે? ઘરનું માવતર. અને માવતરમાં કોણ સમજાવે ખબર? ઘરની માં. આ બધું બહેનો જ કરી શકશે. પુરુષને તો કે આ કરવાનું છે તો બચારો ના હોય તોય ગમે ત્યાંથી પૈસા લાવશે, ના હોય તોય ગમે ત્યાંથી પૈસા લાવશે. પણ જો ઘરની માં, ઘરની સ્ત્રી એવું કહી દે, બેટા આપણે માપે હેડો, આપણી પાસે આટલું જ છે, આપણે ઉભરાઈ જતું નથી, હરવર વહેડો, અને બધાના લગ્ન થાય છે, આપણે થઈ જશે. કોઈ આ પહેલાના જમાનામાં કશું કંઈ હતું? એક જ દાડે 80 100 જોનો આવતી અને એક જ દાડામાં બધું પતી જતું, હુડ અને બધું ક્યાંય જતું રહ્યું, બધાનું સુખ શાંતિથી બધું પારે પડી ગયું. એમના ઘેર દીકરાના ઘેરે દીકરા હોય છે, અને આપણે 5 દાડા પ્રસંગ કરીએ તો 12 મહિને છૂટું થઈ જાય. 5 દાડાનો પ્રસંગ કર્યો હોય તો 12મા દિવસે 12 મહિને છૂટું થઈ જાય. એટલે દેખાદેખી કરશો નહીં.